ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આજે ગુજરાતમાં છે। કેવડિયા કોલોની ખાતે રાજસ્થાન ભાજપની પ્રશિક્ષણ શિબિરમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા હાજર રહેશે। તો પ્રશિક્ષણ શિબિરમાં રાષ્ટ્રીય મહામંત્રી બીએલ સંતોષ પણ માર્ગદર્શન આપશે। શિબિરમાં રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા અને પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે પણ હાજર રહેશે। તો રાજસ્થાન ભાજપના નેતાઓ અને સંગઠનના હોદ્દેદારો હાજરી આપશે। રાષ્ટ્રીય અધ્યક્ષ અને મહામંત્રી શિબિરમાં માર્ગદર્શન આપશે। સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર વલ્લભ પટેલની પ્રતિમાને સાંજે પુષ્પાંજલિ પણ અર્પણ કરવામાં આવશે। રાજકોટના કોરાટ ચોક નજીક ટ્રક અડફેટે સાસુ વહુના મોત નીપજ્યા હોવાનો મામલો સામે આવ્યો છે। ટ્રક ચાલકે ટુ વ્હીલર પર જઈ રહેલા સાસુ વહુને અડફેટે લીધા હતા। અકસ્માત સર્જીને ટ્રક ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો। જો કે બાદમાં પોલીસે ડ્રાઈવરની અટકાયત કરી અને ટુ વ્હીલર ઉપર જતા ગોંડલના જ્યોતિબેન બાવનિયા તેમજ પુત્રવધુ જાનવીબેન બાવનિયાનું મોત નીપજ્યું છે। તો રાજકોટમાં જનોઈ પ્રસંગેથી પરત જતા અકસ્માત સર્જાયો। અકસ્માતની ઘટનામાં બંનેના પતિને પણ ઈજા પહોંચી છે। તો અકસ્માતની આ ઘટના સામે આવી છે, જેમાં ટ્રક ચાલક દ્વારા ટુ વ્હીલરને અડફેટે લેવામાં આવ્યું હતું, જેમાં બેના મોત નીપજ્યા છે। પુત્રવધુ તેમજ સાસુનું મોત નીપજ્યું છે અને જે ટ્રક ચાલક હતો તે અકસ્માત સર્જીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો। આ અંગે વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે। અકસ્માતમાં પિતા પુત્રને પણ ઈજા પહોંચી છે, તો બીજી તરફ પુત્રવધુ તેમજ સાસુના મોત નીપજ્યા છે। તો ટ્રક ચાલકે ટુ વ્હીલરને ટક્કર મારી હોવાની આ ઘટના સામે આવી છે, જેમાં બેના મોત નીપજ્યા છે। સંવાદદાતા અંકિત અમારી સાથે જોડાઈ ગયા છે। અંકિત, અકસ્માતની ઘટના કે જ્યાં ટ્રક ચાલક દ્વારા ટુ વ્હીલરને અડફેટે લેવામાં આવ્યું, શું આખી ઘટના સર્જાઈ હતી? ખાસ કરીને વાત કરવામાં આવે તો જે બનાવ બન્યો છે તે રાજકોટ જે ગોંડલ હાઈવે ઉપર જે ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ ગોંડલ હાઈવે પર વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સર્જાઈ હોવાનું છે તે સામે આવ્યું છે। ગમખ્વાર અકસ્માતમાં ગોંડલ ખાતે રહેતી બાવનિયા પરિવારની બે મહિલાઓના મૃત્યુ નિપજ્યા હોવાનું છે તે સામે આવ્યું છે। સૂત્રોમાંથી મળતી વિગત અનુસાર રાત્રિના 1 વાગ્યા આસપાસ મનોજભાઈ બાવનિયા તેમજ તેમનો પુત્ર વ્યોમ બાવનિયા પોતપોતાની પત્ની સાથે ટુ વ્હીલર ઉપર રાજકોટ ખાતેથી ગોંડલ પરત જઈ રહ્યા હતા। તે દરમિયાન ટ્રક ચાલક દ્વારા પિતા પુત્રને તેમની પત્નીઓ સાથે અડફેટે લેવામાં આવ્યા હતા ને જે અંતર્ગત 49 વર્ષીય જ્યોતિબેન બાવનિયા તેમજ 23 વર્ષીય પુત્રવધુ જાનવી બાવનિયાનું મૃત્યુ થયું હોવાનું છે તે સામે આવ્યું છે। સાથોસાથ અકસ્માતની ઘટનામાં મનોજભાઈ તેમજ તેમના પુત્ર વ્યોમને પણ ઈજા પહોંચતા સારવાર અર્થે તેમને રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। જે અંકિત, આપ જોડાયેલા રહેજો અને અપડેટ લેતા રહીશું। ગોંડલના રીબડામાં અમિત ખૂંટ નામના યુવકે આત્મહત્યા કરી હોવાનો મામલો સામે આવ્યો છે। સગીરાએ 2 દિવસ અગાઉ અમિત ખૂંટ નામના યુવક પર બળાત્કાર ગુજારવાનો આક્ષેપ કર્યો હતો। તો યાજ્ઞિક રોડ પર કેફી પીણું પીવડાવીને દુષ્કર્મ ગુજાર્યાનો આરોપ લગાવવામાં આવ્યો હતો। અમિતે પોતાની વાડીમાં ફાંસો ખાઈ આત્મહત્યા કર્યો તેમજ આત્મહત્યા મામલે રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। સંવાદદાતા અંકિત જોડાયેલા છે। અંકિત, યુવક દ્વારા આત્મહત્યાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો, આખરે શું કારણ રહ્યું અને કોના દ્વારા દબાણ કરવામાં આવી રહ્યું હતું? ચોક્કસ જે ઘટના સામે આવી છે તે રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકામાંથી સામે આવી છે। લોધિકામાં આજે અમિત ખૂંટની જે વાડી આવેલી છે ત્યાં તેણે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનું છે તે સામે આવ્યું છે। 2 દિવસ પૂર્વે 17 વર્ષીય સગીરા છે તે રાજકોટ શહેરના જનાના હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ થઈ હતી ને ત્યારે તેણે જણાવ્યું હતું કે પોતાની સાથે રીબડાનો જે વતની છે અમિત ખૂંટ તેના દ્વારા કેફી પીણું પીવડાવીને ત્યારબાદ તેની બેભાન કરવામાં આવી હતી ને બેભાન કરીને તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હોય આ પ્રકારની ફરિયાદ છે તેને રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસને આપી હતી। એ ડિવિઝન પોલીસ દ્વારા જે સગીરા છે તેના પરિવારજનોનો સંપર્ક પણ સાધવામાં આવ્યો હતો। જો કે પરિવારજનોએ આ મામલે કોઈ પણ જાતનો ડિગ્રી સાથે લેવા દેવા ન હોય જેથી પોતાને ફરિયાદ ન નોંધાવી હોવાનું જણાવ્યું હતું। ત્યારે છેલ્લા 2 દિવસથી અમિત ખૂંટ છે તે ફરાર હતો ને આજે વહેલી સવારે તે વાડીમાંથી પોતે ગળાફાંસો ખાઈ લીધેલી હાલતમાં તે મળી આવ્યો છે। જે અંકિત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। વડોદરામાં ફરી એક વખત રફતારનો કહેર સામે આવ્યો। ટ્રાવેલ્સ ચાલકે બાઇક સવારને અડફેટે લીધો।
વડોદરામાં રફતારનો કહેર જાણે કે અટકવાનું નામ નથી લઈ રહ્યો. થોડા સમય પહેલા જ રક્ષિત ચોરસિયા હિટ એન્ડ રન કેસે સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવી, ત્યારે ફરી એક વખત શહેરના ખિસકોલી સર્કલ નજીક હિટ એન્ડ રનની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. વડોદરા શહેરના ખિસકોલી સર્કલ નજીક મોડી રાત્રે ખાનગી ટ્રાવેલ્સ ચાલકે બાઇક સવારને અડફેટે લીધો. સમગ્ર ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થઈ. દ્રશ્યોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ટ્રાવેલ્સ સંચાલક રોંગ સાઇડમાં યુટર્ન મારવા જતા બાઇકને અડફેટે લેતા, જેમાં બાઇક સવાર દૂર સુધી ફંગોળાયો અને બાદમાં બાઇક સવાર યુવક રોડ પર પછડાય છે. અકસ્માતમાં બાઇક સવારને ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર માટે ખસેડાયો, પરંતુ તેનો જીવ ના બચી શક્યો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતક બાઇક ચાલક મિકેનિકલ એન્જિનિયરિંગનો વિદ્યાર્થી હતો. અકસ્માતને અંજામ આપી ટ્રાવેલ સંચાલક ત્યાંથી ફરાર થઈ ગયો. આજે ધોરણ 12 વિજ્ઞાન સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશે. સવારે 10:30 કલાકે પરિણામ જાહેર થશે, તેમજ જીએસઈબીની વેબસાઇટ પર આ પરિણામ જાહેર થશે. ધોરણ 12 અને ગુજકેટનું પરિણામ જાહેર થશે. www.gseb.org પર આ પરિણામ જાહેર થશે. ધોરણ 12નું પરિણામ આજે જાહેર થવાનું છે અને સવારે 10:30 કલાકે પરિણામ જાહેર થશે. તો પરીક્ષામાં નિષ્ફળતા મળે અથવા તો ઓછા માર્ક્સ આવે તો ચિંતા કરવાની જરૂર નથી. ધોરણ 12 બોર્ડના પરિણામ પહેલા સુરત પોલીસે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. સુરત પોલીસની ટોલ ફ્રી સેવા પર કોલ કરશો તો પોલીસ મદદ કરશે. પરીક્ષાના પરિણામને લઈ ડિપ્રેશનમાં ન આવવા શહેર પોલીસની અપીલ કરવામાં આવી છે. મિત્ર અથવા તો કોઈ પરિવારનો સભ્ય આ પ્રમાણે ડિપ્રેશનમાં હોય તો તાત્કાલિક ટોલ ફ્રી નંબર પર કોલ કરવા માટે અપીલ કરી છે. 100 નંબર ટોલ ફ્રી નંબર અથવા તો હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરવા શહેર પોલીસ દ્વારા વિનંતી કરવામાં આવી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આજે ગુજરાતમાં છે. કેવડિયા કોલોની ખાતે રાજસ્થાન ભાજપની પ્રશિક્ષણ શિબિરમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા હાજર રહેશે. તો પ્રશિક્ષણ શિબિરમાં રાષ્ટ્રીય મહામંત્રી બીએલ સંતોષ પણ માર્ગદર્શન આપશે. શિબિરમાં રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા અને પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે પણ હાજર રહેશે. તો રાજસ્થાન ભાજપના નેતાઓ અને સંગઠનના હોદ્દેદારો હાજરી આપશે. રાષ્ટ્રીય અધ્યક્ષ અને મહામંત્રી શિબિરમાં માર્ગદર્શન આપશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર વલ્લભ પટેલની પ્રતિમાને સાંજે પુષ્પાંજલિ પણ અર્પણ કરવામાં આવશે. રાજકોટના કોરાટ ચોક નજીક ટ્રક અડફેટે સાસુ વહુના મોત નીપજ્યા હોવાનો મામલો સામે આવ્યો છે. ટ્રક ચાલકે ટુ વ્હીલર પર જઈ રહેલા સાસુ વહુને અડફેટે લીધા હતા. અકસ્માત સર્જીને ટ્રક ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જો કે બાદમાં પોલીસે ડ્રાઈવરની અટકાયત કરી અને ટુ વ્હીલર ઉપર જતા ગોંડલના જ્યોતિબેન બાવનિયા તેમજ પુત્રવધુ જાનવીબેન બાવનિયાનું મોત નીપજ્યું છે. તો રાજકોટમાં જનોઈ પ્રસંગેથી પરત જતા અકસ્માત સર્જાયો. સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયા બેફામ. મૂડી તાલુકાના ધોડિયા ગામે કાર્બોસેલનું ગેરકાયદે ખનન ઝડપાયું. ચોટીલા પ્રાંત અધિકારી સહિતની ટીમના દરોડા. ગેરકાયદે કાર્બોસેલના 7 કુવાઓ ઝડપી પાડ્યા. ખનન સ્થળ પરથી 7 ચરખી, 7 બકેટ, 60 ટન કાર્બોસેલ સહિત ₹11 લાખથી વધુનો મુદ્દામાલ કરાયો જપ્ત. ગેરકાયદેસર ખનન માટેના 20 મીટર સેફટી ફ્યુઝ, 100 નંગ ડિટોનેટર તેમજ 7 નંગ વિસ્ફોટક કબજે કરાયા. સુરતના ડિંડોલીમાં ઝઘડાની અદાવતમાં પિતા પુત્ર પર તીક્ષ્ણ હથિયારથી હુમલો. જીવલેણ હુમલામાં પિતાનું મોત થયું, પુત્ર ગંભીર રીતે ઘાયલ. પોલીસે ગુનો નોંધીને સીસીટીવીના આધારે શરૂ કરી તપાસ. રાજસ્થાનના જયપુર ગ્રામ્ય વિસ્તારમાં પાણી ભરેલા ટેન્કર સાથે ટ્રેક્ટરની ચોરી. શાહપુરાના રીકો વિસ્તારની ઘટના. ટ્રેક્ટર ચોરીના સીસીટીવી સામે આવ્યા. પોલીસ તપાસમાં થઈ શકે વધુ ખુલાસા.